ધોળા દૂધનું કાળું રાજકારણ એટલે કે અમૂલ ડેરીની ચૂંટણી. અને આ ચૂંટણી જ્યારે પણ આવે છે ત્યારે કાળા રાજકારણમાં ઉભરો જોવા મળતો જ હોય છે. ત્યારે આ વખતે પણ ઓગસ્ટ માસમાં યોજાનારી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે અમૂલ ડેરીની ચૂંટણી પહેલા જ રાજકીય માતાઓ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ગયો છે. આમ તો ઘણા સમય પહેલાથી જ ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ અમૂલના વહીવટી તંત્ર પર અનેક આક્ષેપો કરેલા છે. પરંતુ દરિયાના ઊંડા પાણીની જેમ અત્યાર સુધી શાંત બેસી રહેલા નડિયાદના ભારતસિંહ પરમાર દ્વારા અમૂલ ડેરીના ચેરમેન અને એમડીને લખવામાં આવેલા પત્ર બાદ રાજકારણ વધુ ગરમાયું છે. ભારતસિંહ પરમાર દ્વારા લખવામાં આવેલા પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમૂલ ડેરીના હાલના સત્તાધીશો સામે કોઈ મજબૂત ઉમેદવાર ઉમેદવારી ન કરી શકે તે માટે ડેરીના ચેરમેન ઓડિટરને સીધી સૂચના આપી જે તે ડેરીમાં ઓડિટ મોકલે છે અને કોઈની કોઈ ભૂલ નીકાળી તે ડેરીને ક વર્ગમાં મૂકી દેવામાં આવે છે, જેથી કરી તે ડેરીમાંથી ઠરાવ કરી પસંદ કરવામાં આવેલ વ્યક્તિ અમૂલ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ન નોંધાવી શકે. જોકે ભારતસિંહ પરમારના આ તમામ આક્ષેપોને અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે ફગાવી દીધા છે. તેઓએ સ્પષ્ટતા કરી છે કે ઓડિટર સ્વતંત્ર રીતે કામ કરતો હોય છે, તેના પર અમૂલ ડેરીના કે ચેરમેનનો કોઈ જ પ્રભાવ હોતો નથી. પરંતુ બીજી તરફ આણંદ જિલ્લાના રજિસ્ટર અને હાલમાં ઓડિટરનો ચાર્જ સંભાળતા અભિષેકભાઈને આ બાબતે ફોન કરી હકીકત જાણવાનો પ્રયત્ન કરવામાં આવતા તેઓએ મીડિયાના ફોન ઉપાડ્યા ન હતા. સમગ્ર દિવસ દરમિયાન કોઈ જ મીડિયાનો ફોન નહીં ઉપાડતા હવે ઓડિટરની કામગીરી સામેની આશંકાઓ વધુ પ્રબળ બની રહી છે. આવનાર દિવસમાં ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની એના નિયામક મંડળની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડા જિલ્લામાં અમૂલ ડેરીના વર્તમાન ચેરમેન શ્રી દ્વારા જિલ્લાની કેટલીક મંડળીઓમાં દાખલા તરીકે એમને એમ લાગે કે ભાઈ આ મંડળીમાં સક્ષમ ઉમેદવાર છે, મારી સામે ચૂંટણી લડશે, મારી પેનલની સામે અમુક માણસો ચૂંટણી લડશે, એવી મંડળીઓને અ વર્ગમાંથી ક કે ડ વર્ગમાં લઈ જવા માટેનું એક ષડયંત્ર રચાઈ રહ્યું છે. એ વસ્તુ મને ધ્યાનમાં આવતા મેં ગઈકાલે એક અરજી લખીને એમને પણ આપી છે. ત્યારે મારી એમને વિનંતી છે કે અમૂલ એ લાખો લોકોની સંસ્થા છે, ખેડૂતોની સંસ્થા છે, પશુપાલકોની સંસ્થા છે. મહિલા સશક્તિકરણની વાત એમાં આવેલી છે, ખેડૂતોને પગભર કરવાની વાત એમાં આવેલી છે. ત્યારે કોઈ ગામડાની મંડળીનો કોઈ સક્ષમ ઉમેદવાર, કોઈ સારો ઉમેદવાર, સહકારની વિચારધારાવાળો ઉમેદવાર થતો હોય તો તમને શું વાંધો હોઈ શકે? અને કેટલીક તો આદર્શ મંડળીઓ કે જેનો 25 વર્ષથી એનો અ વર્ગ આવતો હોય અને એ મંડળીને જો તમે ક કે ડ વર્ગમાં જો લઈ જવા માંગતા હોય તો એ વાત તમારી ખોટી છે. અને એ જ્યારે વાત અમારા ધ્યાન ઉપર આવી છે ત્યારે એની માહિતી એકત્ર કરીને આવનાર દિવસોમાં અમે એક સહકારી ચળવળ ચલાવવાના છીએ, એક સહકારી આંદોલન કરવાના છીએ કે વર્ષો પહેલા ડૉક્ટર વર્ગીસ કુરિયન જેવા અને સહકારી નેતાઓ આ ખેડા જિલ્લાની અંદર આ ધરતી ઉપરથી જેમણે ગામડાને બેઠો કરવાનો જ્યારે પ્રણ લીધો હોય અને એવી સંસ્થામાં જ્યારે સહકારી વિચારધારા પરિવારથી હોય તો એની સામે એને જીવંત રાખવા માટે અમે એ વાત લઈને લોકો સુધી પહોંચીશું. આ જે ઓડિટ છે, ઓડિટ તો સરકાર તરફથી સરકારી માણસો ચેરમેનનું નામ અમારા ત્યાં તો એવો દાખલો કે તેમાં આ જે વર્ક છે તે ચેન્જ કરવાનો. સરકારી ઓડિટને અમૂલના ચેરમેન સાથે મિલીભગત હોય છે અને એમના આદેશથી જ, એમની સૂચનાથી જ એ મંડળીમાં મોકલવામાં આવતા હોય છે. અને કમાં કે ડમાં લઈ જવા માટેની અમૂલના ચેરમેને સૂચનાઓ આપેલી છે. જે મારી મંડળીમાં પણ જે સુપરવાઇઝન થયું, જે ઓડિટ આવ્યા એ પ્રમાણેનો જ એમનો ઈરાદો હતો અને મારા ધ્યાનમાં આવ્યું, એટલા માટે જ આ પત્ર મેં લખ્યો છે. ના ના, એવું કંઈ છે નહીં. મારી સૂચનાથી નહીં થતું. મારી સૂચના મુજબ જો કામ કરતા હો તો હું અત્યારે હો ને ના કરાવી દઉં. 10 વર્ષ હું એકલો જ ફોર્મ ના ભરું યાર. નિષ્પક્ષ ચૂંટણી કોને કહેવાય? મારી જવાબદારી છે ચૂંટણી નિષ્પક્ષ થાય, પણ મારી એટલી બધી જવાબદારી નહીં. બાકી બીજા બધા 70 ને ના પાડી દો અત્યારે જો મારા હાથમાં હોય, મારા માનવામાં આવ્યા હોય તો. એટલે અમારી જવાબદારી જ નથી.
એ ઓડિટરોની જાય. ઓડિટ જે કરવા આવે છે ગુજરાત સરકાર પાસે અત્યારે ઓડિટરો ખૂટી રહ્યા છે, એટલે ઘણા ગોઠે ઓડિટરોને કામ સોંપવામાં આવે છે. એ બધાનો મારો સંપર્ક નહીં હોય તો મારે ડાયરેક્ટ શું કામ એમને કહેવું? ના, એવી કોઈ સૂચના નહીં આપી. એવું કોઈ ઓડિટ કોઈની પર્ટિક્યુલર મનમાં રાખીને કે ભાઈ ભારતસિંહ છે ફતેપુરા છે, ફતેપુરાની મંડી મારા ધ્યાનમાં નથી. ફતેપુરાનો મને યાદ છે, એમનું કામ બી સારું છે. હમણાં જ મેં ઓપનિંગ કર્યું એમનું ફતેપુરા જઈને. બિલ્ડિંગ બી એમને મોટું બનાવ્યું છે, બજેટથી બહાર પૈસા ખર્ચ્યા છે. એટલે મારે એવું કોઈ ફતેપુરાના ધ્યાનમાં મારે રાખવાની જરૂર નહીં. અને હું બીજી તમને વાત કરું કે 2020માં હું ચૂંટણી લડ્યો હતો ત્યારે આ જ મતદારો હતા, છતાં પણ હું ધામધૂમથી જીત્યો છું. એટલે એ વખતે જો કરાવવો તો ના કરાવત, પણ અમારા હાથમાં જ નહોતું તે વખતે. અને આ બધી મંડળીઓનું કામ તે વખતે રામસિંહના વહીવટમાં ચાલતું હતું, રામસિંહ કાકાના, કે ભાઈ હશે હવે આપણો છે ને ચલણ લઈ લો, દૂધ ખાટું આવ્યું તો ચલણ લઈ લો. આ વખતે મેં બહુ સ્ટ્રિક્ટલી એનાલાઇઝર મશીનો 2200 જેટલા લાઈન મૂક્યા છે ડેરીઓ પર, જેનાથી દૂધ સારું આવે, પાણીવાળું ના આવે, તંદુરસ્ત દૂધ આવે. અને એ SNF ફેટ એ ત્યાં જ બતાવી દે. એટલે સેક્રેટરી એ આડાવડું દૂધ લઈ શકે એવી પરિસ્થિતિ નથી. અત્યાર સુધી કેટલી મંડળીઓમાં ઓડિટ થયું ને કેટલા વર્ગમાં ચેન્જ થયું? ના, હજુ મને તો જિલ્લા રજિસ્ટર જો પૂછું ત્યારે જ ખબર પડે.